હેલો, કેમ છો બધા? હર મહાદેવ. હું વચમાં ગૂગલ ઉપર સર્ચ મારતો હતો કે જ્યારે છેલ્લી આપણે સારી મીટિંગ થઈ લીડરોની, આમાં એ લોકોને શું જમણવાર પીરસવામાં આવે તો એનું હું સર્ચિંગ કરી રહ્યો હતો. તો એમાં એક ગુજરાતી આઈટમ પીરસવામાં આવી હતી. એ છે શાક છે. એ શાક કઈ રીતે બને છે એનું પણ મેં સર્ચિંગ કર્યું અને પછી આજે હું તમારા સામે રજૂ કરું છું. તો એ શાક પણ હું તમને બનાવીને બતાવું. તો ચલો આપણે જોઈ લઈશું એ શાક કઈ રીતે બને છે. શાકનું નામ પાછળ કહીએ. ઓકે, ચાલો. ચલો ત્યારે આપણે જોઈ લઈએ શાર્કના લીડર્સની મિટિંગમાં કયું શાક પીરસવામાં આવ્યું હતું. એ પણ આપણું ગુજરાતનું શાક છે, ગુજરાતમાં બને છે. તો આજે હું એ શાક તમને કદાચ ખ્યાલ નહીં હોય અને ખાધું પણ નહીં હોય, તો આજે એ શાક હું બનાવીને તમને બતાવું છું કઈ રીતે બને છે. તો આ મેથી લેવાની, આ ટામેટા છે, અને આ વઘાર માટેનું તેલ છે, આ ગરમ મસાલો છે, આ સાકર છે, અને આ લીલા મરચાં છે, અને 2 કેળા લીધા છે, અને રેગ્યુલર મસાલા લેવાના છે. બરાબર, મીઠું મરચું હળદર ધાણા જીરું એ બધું. તો ચાલો હવે શરૂ કરીશું આપણે શાર્ક લીડરોનું પીરસાતું શાક. તો સૌ પ્રથમ આપણે પહેલાં ગેસ ચાલુ કરીશું અને વઘાર મૂકીશું. વઘાર કરવાનો છે અને શાકના પ્રમાણમાં આપણે તેલ લેવાનું છે. આમાં પાણી નહીં આવે. ચલો, હવે આ તેલ ગરમ થઈ ગયું છે એટલે એમાં થોડી આપણે રાઈ નાખીશું. શાકના પ્રમાણમાં રાઈ નાખવાની અને જીરું નાખવાનું. રાઈ ફૂટી જાય પછી જીરું નાખજો, જેથી જીરાનો સ્વાદ રહે અને બળી ના જાય. આ રાઈ ફૂટી ગઈ એટલે હવે જીરું નાખવાનું આપણે એમાં. અને જીરું ફૂટી જાય પછી આપણે એમાં લીલા મરચાં નાખી દેવાના. અને આ 2 ટામેટાં લીધા હતા મીડિયમ સાઈઝના, એ પણ અને સ્લો કે મીડિયમના ગેસ ઉપર અને હવે આ ચડે એના ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું અને 5 મિનિટ માટે એને ચીજવા દેવાના છે. ત્યાં સુધી આપણે આ જે કેળા લીધા છે ને એને કેળાને આપણે સમારી કાઢીએ. આ 2 કેળા લેવાના અને કેળાને સમારી કાઢવાના. કાઢે તૈયાર રાખે છે. હવે આપણે પેલા ટામેટા ચડવા માટે મૂક્યા હતા એ ચેક કરી દઈએ. કચરા ચડી ગયા લાગે છે, જુઓ. હવે આની અંદર આપણે મેથી નાખવાની. જે સમારેલી મેથી રાખી છે ને એ આપણે એમાં એડ કરીશું. અને મેથીના પત્તાને કટ નહીં કરવાના, આખી મેથી રાખવાની. છૂટા પાન કરીને આખી મેથી રાખશો ને તો બહુ મજા આવશે. હવે એક વખત હલાવી કાઢીએ અમે.
આપણે મેથીને સિજવા દઈશું. જોઈ લઈએ આપણે 1 મિનિટ થઈ ગઈ છે. જુઓ મેથી પણ તૈયાર થઈ ગઈ છે. હવે આમાં નાખીશું આપણે કેળ. આ કેળા ભાગી ના જાય એટલા માટે મોટા પીતા રાખવાના અને સાચવીને નાખવાના. હવે આપણે આમાં કરીશું મસાલો. સ્વાદ અનુસાર મરચું નાખીશું, થોડી હળદર નાખીશું, થોડું ધનિયા પાવડર અને મીઠું નાખીશું. આ સ્લો ટુ મીડિયમના ગેસ ઉપર જ કરવાનું છે. હવે આમાં ગરમ મસાલો નાખવાનો. ગરમ મસાલાનો ટેસ્ટ અલગ જ આવશે. જે દાળ શાકમાં વપરાય છે ને એ ગરમ મસાલો. સાકર નાખવાની, કારણ કે ટામેટાં છે એટલે એકદમ ખટ્ટું થઈ જાય એટલા માટે થોડી સાકર નાખી. હવે આને આપણે મિક્સ કરી નાખવાનું મસાલામાં. થોડું તેલની જરૂર પડશે એટલે થોડું એડ કરવું. એટલું મસ્ત શાક બને. હવે સુગંધ માટે હું હિંગ નાખીશ. હિંગની સુગંધ પણ બહુ સરસ આવશે. એક વખત પાછું હલાવી કાઢવાનું. આ થઈ ગયું તૈયાર. આપણે મેથી, કેળા અને ટામેટાનું શાક બહુ સુપર અને ટેસ્ટી હોય છે. તમે પણ અચૂક બનાવજો અને ખાજો. અને નાના છોકરાઓને બધાને બહુ જ ભાવશે, કારણ કે કેળા હોય છે એટલે હવે શરીરમાં. આ શાક તમે અચૂક બનાવજો. કોઈ વખત તમે ખાતા નહીં હોય આ શાક, કેળા અને મેથીનું અને ટામેટાનું. આ શાક છે શાકના લીડરો પણ ખાઈ ગયા છે અને બહુ ટેસ્ટી હોય છે. ખાટું, મીઠું અને તીખું એ બધા જ સ્વાદ એક જ આની અંદર આવશે. તો અચૂક તમે બનાવજો અને ખાજો, બરાબર. અને નરેન્દ્રભાઈ આટલી મહેનત કરે છે તો એના માટે તમારે જે ગિફ્ટ આપવી હોય, જે બી કંઈ લાઈક છે, શેર છે, સબસ્ક્રાઈબ છે એ કરજો. અને કરવી પડશે યાર, તમારા માટે આટલી હું મહેનત કરું અને તમે એટલું જ ના કરો ફ્રી ઓફમાં તો તમને હવે મારે શું કહેવું, બરાબર. કશું જ કહેવું નથી, પણ ના કરજો. હા પ્યારા, શ્યોર, ઓકે. હર મહાદેવ. તો આપણું આ શાક તૈયાર થઈ ગયું, બરાબર. જોઈ જુઓ કેટલું મસ્ત શાક બને છે. તમે એક વખત બનાવશો ને બહુ ખાવાની મજા આવશે અને વારંવાર બનાવશો. આમાં કોઈ ખર્ચો નથી. કેળા પણ સસ્તા છે અને મેથી પણ સસ્તી છે. તો
તમે આ રીતે બનાવજો, છોકરાઓને બહુ જ ભાવશે. અને આ તંદુરસ્ત શાક છે અને હેલ્ધી શાક છે. શાકના લીડરો જો ખાઈને ખુશ થઈ ગયા હોય કે ગુજરાતી શાક ખરેખર બહુ મસ્ત છે, તો તમે પણ આ રીતના આપણી રેસીપીને જરૂર બનાવજો. બરાબર? તો હવે હું બીજું કંઈ કહેતો નથી. આગળ મેં કહી દીધું છે, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું કરી નાખજો. હવે મારે વારંવાર કહેવું ના પડે. તો ચલો કરીશું આપણે હર મહાદેવ. હવે નેક્સ્ટ રેસીપી દિવાળીની લઈને આવીશ. એક મીઠાઈ આવશે અને એક ફરસાણ આવશે. બરાબર? ચલો ત્યારે હર મહાદેવ.